તો રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો આજે નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગ્યા સવારના 8:30 થઈ ગયા છે અને આજે આપણે વ્લોગ થોડોક મોડો ચાલુ કર્યો અને સિરાઈ બિરાઈને કમ્પ્લીટ થઈને પછી કીધું હવે વ્લોગની શરૂઆત કરી. તો આજે પણ છે ને, જો તમને પહેલાં બતાવી દઉં, અત્યારે મેં જો ઢાબર આવે ને અને આવી ગયો વાડીમાં આંટો મારો, કારણ કે આજ પણ વરસાદ આવ્યો હતો અને કાલ રાતે આવ્યો હતો ને એટલો લગભગ આજ રાતે આવી ગયો છે. એટલે હવે વાવણી, ખાસ કરીને વાવણી પૂરી કમ્પ્લીટ વાવણી થઈ ગઈ અને હવે કદાચ આજ વરસાદ ન હોય કાલ અમારે તો વાવે એવું થઈ જાય, કારણ કે પડા બેક રેતી જેવા રહી ને એટલે જલ્દી આમ હુકાય, વાવે એવું જલ્દી થાય અને પાય એવું જલ્દી થાય, કારણ કે એક ફાયદો હોય તો એક નુકસાન તો હોય જ. એટલે અત્યારમાં કીધું લાવો વાડીમાં ચક્કર મારતો હોઉં. તો વાડીમાં ચક્કર મારી, કારણ કે કાલ આમાં છે ને આપણે ખાતર નાખ્યું, કીધું રિઝલ્ટ દેખાય છે કે નહીં. તો હાઈ ક્લાસ છે રિઝલ્ટ, વાંધો નથી, કારણ કે માથે વરસાદ થઈ ગયો ને એટલે. અત્યારે મેં આમ તુહાડા જેવું સેટે છે, પણ હવે કેમ થાય, કદાચ વરસાદ તુહાડા જેવું એટલે આવે જ નક્કી. સાંજે એવું જ તુહાડા જેવું વરસાદ આવ્યો તાત્કાલિક, અત્યારે એવું જ છે આમ સેટે ને ધોવાડા તેડ. અમારા થાંભલા નથી બોય રે, નકરા થાંભલા છે ને, મોટા થાંભલા છે, નાના બધા. બાકી આપણો કપા જો આવો કંઈક છે, સા દેખાય ને સીતા દોર જેવા. ને આ સાઈડ પણ તમને બતાવી દઉં, કારણ કે સોમાન હજી તો બધા ખડ ને એવું ધીમે ધીમે ઉગવા માંડ્યું છે, પણ થોડુંક હજી હરખી આમ જમી લેલકાય છે ને પછીના વિડીયોમાં તમને મજા આવશે. રામ રામ, જય માતાજી. તો જો મારા પપ્પાને પાણી વારવાનું હતું, કપામાં પાણી વારવાનું થયું. વરસાદ આવી ગયો એટલે નો વારવું પડે ને. હજી આવશે તો હવે પણ હવે હમણાં પાવો જ નહીં પડે, વરસાદ વારા પોતે આયા જ કરશે. હું કપા પાઈ દઉં, તમારે પાવાનું લાપ નહીં કહીશ કા. અત્યારમાં બાપ દીકરી નવરા હતા, કીધું વાડીમાં ચક્કર મારી આવી, એટલે વાડીમાં ચક્કર મારી. અત્યારમાં કેટલો ખાટા પાંગરો મીઠો લીમડો હમણાં કાપ્યો ને એકલા વરસાદનો તો હોઈ ગયો હોય ને, શાકમાં નાખ્યો એકદમ થઈ ગયો હે, કઈ ઘટે જ નહીં એવો જોઈ લ્યો. એ જરાક પીરો હે કા, બીજો કેટલાય થોડાક કલર ના છે. આ ઘાટો લીલો પીરા જેવો લાઈન પર આ ઝાડ રહ્યું ને આ લીમડાનું જ છે, અને એમાં એ પણ તેઓ જો પાંદડા તો હાઈ ક્લાસ થઈ ગયા. ઉનાળામાં આવવા ન હોય, અત્યારે વરસાદ થયો ને એટલે ધોઈ ગયો અને મસ્તીનો થઈ ગયો. લીમડો તમે જોવો એકવાર, ચાકમાં નાખવું લઈ જજો, આપણે ચાકમાં નાખવું મફતમાં. ને અહીં જો આંબો કહેતી હતી ઝીણકો કમતો ઉગ્યો હોય છે. હા ને, આને કહેવાય સવન. એ આ 1-2 વાર કાપ નાખ, પાછું આવડું થઈ ગયું. અને આ રીતે જ થાય, અને ખારું પાણી નડતું, મીઠું પાણી હતું ને ત્યારે સારું હતું, અત્યારે આવું હુકલ જેવું જ રહીએ. રેવા દે, ઉપર લે હુકી નીચે લઈ લે. ટાંકો જો ડેડકો એલો જાય એકદમ ચોખ્ખો પીરો, કોક સેવર ઉપર છે ને અડધામાં થોડોક ઓછો એટલો પીરો. અત્યારે જ કાંઈ લાઇટના નેઠા હોય નહીં, વરસાદ થાય એટલે અમારે વાડીઓની લાઇટના નેઠા જ ન હોય. શું એને પતારીઓ કહેવાય, શું કહેવાય? પતારીઓ ને હા ઓલો ચોરીઓ છે ને તરીએ બેઠો, એને સુવાસી નહીં લેવો પડતો. અત્યારે આ વરસાદ થઈ ગયો, અત્યારે આમ એકદમ હવામાન મસ્તીનું ઠંડુ છે, અને થોડી ગરમી છે. ઓમ ઠંડુ હવામાન, બરાબર, તડકો નહીં, પણ વરસાદ જે થવાનો છે ને એટલા માટે થોડીક ગરમી થાય, પવન આમ પડી જાય, પણ વાતાવરણ ઠંડુ. તમારે ખાડ આ રીતનું ઉગી ગયું, ઝીણું ઠેગલી જેવું છે ને, કેમ જાહેર વાવી એવું ઉગી ગયું હે. એમાં તમને એક વસ્તુ બતાવું છું,
આને કોણ કોણ ઓળખે કયો કોમેન્ટ કરવા લોકો કા અને શું કહેવાય એજી હા કમેન્ટમાં કીજો હું કોમેન્ટમાં કયો અને શું કહેવાય આ કયું જનાવર હે કીજો રંજીને આવડે નામ પણ એ નહીં કીએ તમે કોમેન્ટમાં કીજો હા વરસાદ થાય ને એટલે આજ બહુ હોય બાકી વરસાદ ન હોય ત્યારે ન હોય અને ચોમાસામાં જ આ જોવા મળે અને શું કહેવાય કીજો અમે આને શું કહી મામાન ગાવડી અમે આને મામાને ગાવડી કહેવી તમે શું કહેવાય કીજો અત્યારમાં હાવ ટાબર હે જરી સુરત દાદા જોવા મળ્યા જ નથી હાવ ટાબર જ છે કાલ તડકો નીકળ્યો પણ કાલ તો કીધું બપોર પછી વરસાદ હાવ વહી ગયો આજ તો પાછો રાતે વરસાદ આવી ગયો ને આજ પાછું ટાબર થઈ ગયું આહો બે હે ને બા ને અંજન મમ્મી બે દયણું કરે અત્યારમાં રામ રામ જય માતાજી બધાને ને અમારે ટાટોડ થઈ ગયું એટલે કામ અત્યારમાં હોય નહીં વરસાદ થઈ ગયો એટલે કામ અત્યારમાં ન હોય દળના કીધું લોટ ફૂટી ગયો ફાયદા વગર આવશે ને એટલે સગવડમાં રાખવું પડે લાઈટ હોય જાય ને દળના લોટ થોડો હોય ને તો જરા બધાવું પડે ચોમાસાની લાઈટ નું અમારે એવું હોય લેઠા વગર હોય તો હોય ને ન હોય. દળનું દરાવા એવું ન હોય ક્યારેક એવું ન હોય ફૂટી હોતે ને એવું નહીં કામ વાતું કરવી છે ટોક હોય જ પછી હોય તો દઈ દે ચોમાસાનું આમ નક્કી ન હોય લાઈટ નું એટલે જરાક સગવડમાં રહેવું પડે પાછા વાડીએ રહ્યા વાર લાગે વાર લાગે કોકરો કોકરો આવી જાય ઉતારે હવે ઉતર્યો ન હોય તો દળનું દરાવાય કેમ જાય હા એમ હવે ઘંટી એ ના રાખતા પેલા તો વળી ઘરે ઘંટી હોય એટલે દણે દરી વારે હા આઈથે દરો અહીં હતી જૂનું ઘર હતું ને આપણે અહીંયા લોટ દરાય લોટ થાય અસલ શક્કી કરતા અત્યારે તો કરવું હોય તો કે સામા કાંકરા બહુ આવે કે દળનું કરી નાખો એટલે શક્ય દળનું કરી નાખીને પાવડર પીવો એટલે ગાયોને કાંઈ તકલીફ પડવી જ ન નદી જણને તકલીફ પડે અમે વળી ફાવતું ને એટલે ઘંટી નથી લીધી ને ઘરે અત્યારે મિક્સર જેવી ઘંટી હોય જ હા જીણ કેવડી હોય તો એમાં બે ગાન જેવું ઝીણું નથી થતું મોટી ઘંટી દરાવી ને જેવું લાંબા ટાઈમ ન ટકતી આપણા પાસે દરાવવાનું ટકવાનો ટકવા ઠેકાણો લોટ જ મજા નો આવે આપણા નથી લીધી તે છોકરા નવું લઈ લીધી ને હા. કોણ ગામમાં જાય હાલ થેલા ટીંગાડી તમે દરાવતા હતા આપણે કેમ કહેતા હતા કે બા કેમ કહેતા ઘીરે ધરતા હતા એટલે આપણે જ છે ને ઘંટી દરાવતા હતા હા કીધું ઘરે ઘંટી લઈ લે કાંઈ નથી દરાવતા મંગા નથી પેલા ગામમાં ઘંટી અહીંયા દરાવા જતા ને અત્યારે જ અહીંયા જ જઈએ અમે જોને એક ઠેકાણે તો 12 મહિને ને એવી રીતે પૈસા દેવાના હોય એકાયરે અમે એવી રીતે જ દઈએ આપણા અમે બનાવીને ઘર પડકે નથી હા એને અમે એવી રીતે જ પૈસા દઈએ અત્યારે દઈ હમ હોય એટલે રોકડા રોકડા દઈ દે એને ખબર હોય ખેતી વાળાને કઈક કાયમ પૈસા ન હોય સિઝનમાં હોય એટલે ખમે 12 મહિને ત્યારે ઓલે ઓલેથી આવતું હતું ને અત્યારે લાઈટ થઈ અત્યારે લાઈટ ત્યારે તો મશીન હતું હેન્ડલ મારે ઠક 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 તોય દૈણા દે અત્યારે ત્યાં જે મશીન જ છે હો લોકો હવે કીરું શીખો કે હમ. હવે લાઈટ ઉપર પૂરા કરી નાખી આપણે કુવામાં મશીન આવે ને એવું જ મશીન હોય એમાં પટ્ટો સડાઈ દીધી લાઈટ ઈ પછી ઘંટી આલે ત્યાં સુધી એટલામાં થાય શેરી ઉભરાય નહીં હો હમ એમ કે જે મંગા બાપાનું શેકી વેતી થઈ ગયું હમ તો અમારે અહીંયા કેટલે ધરાવવાનું અમારે અહીંયા 25 એટલે બહુ દેખાવ હવે અત્યારે દૈણું કરતા કરતા જૂની વાતો યાદ આવી જાય ને થોડીક કરી નાખી કા જૂની વાતો યાદ આવે જૂનું ઉખેરી એટલે કઈક સાંભળો એમ થાય પાદરું નો યાદ આવે હમ અરે 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 વાતો જેમ યાદ આવતી જાય એમ વાતો કરતા જાય હા મારા દાદીનું છે મારા દાદી હતા ને હમ દરવા શીખાય ત્યાં જઈને કરજો હું તો બડી ચેરાથી હોય એમ નહીં ઘેંટી મારા દાદી એ ખાને હમ એ એમ કીધું મારા દાદી દાબાઈ છે ખાતા હું દાબાઈ ખાતા મારા દાદી એમ છે જમાડે છે ખાવા શીખ હાર ઘીરે જાય તો પછી એમ પીછે બહુ દાબેડા બડી આ ખાતા જ નથી આવડે પછી હું દાબેડી તમે દાબેડા હતા હું દાબેડી હું ફેર કાંઈ નથી ઠેક દાદે ડાબોડી હતા ને તોય ડાબોડી ઠેક દાદી દાબેડા
હે હા મારા દાદી હતા ને યાર દબાઈ જ કામ કરતી હું એ તો છે જમણા મને કઈ ખાતા ન તો મને તો હા હવે ઓલી પેટી કરી દે હવરાય તો એટલે દબાઈ જ કામ કરે ને હવે જમણા કઈ આવડે જ નહીં કામ આવડતા ન આવડે કાંઈ નહીં આ જમણા જીમ કરે કામ કરે ને દબાઈ પછી હાકું આવે કે ન આવે દહીણા કરતા કરતા યાદ આવી જાય જૂની વાતો થોડીક કરી નાખી એક થઈ ગયો અને છોકરાઓ મેલીને પછી વહી ગયો ચાલુ વરસાદમાં જીઓ જો ચાલુ વરસાદમાં જીઓ તો પડદાય નિશાન તોય છોકરાએ મન હમણાં કારણ કે ચાલુ વરસાદ હોય એટલે પાછલી સીટમાં બેહે નહીં તો પલરી જાય પછી એમાં ડૉક્ટર રાખ્યા ને બધું પેક કરીને આંકડ મુકાડે ને ચાલુ વરસાદ મન પોગાડીને વરસાદ પછી વાંટો ફરીને આવ્યો કારણ કે અત્યારે રસ્તો એવો ને બધું એને મન આમ રિક્ષા હાલ એવું થાય ને પછી આવ્યા હતા તો અહીંયા 2 વાર આવી ગયા ફરી અહીંયાથી પછી કરી બેઠા ને ફરી પાડોશી બેઠા 1 વાગી ગયો તમારા ટાટોડા હોય ને દેવાનું કામ કરવાનું હવે આ બોલાવા આવીને તઈ બપોરા કરવા આવ્યો એનો શાક કામ ન કરે તો કોઈ ખાવાનું કે શાક બટાકાનું જો ખાવું દે નથી ખાવું એ એક મીંડી હે ન બોલે આમ હલકા થઈને મામા એક કે આમ વા કે ખાઈ લીધું ત્યાં જીતરા કેમ આગળ આમ દેખાતું ન મોટું ચાલો બપોરો કરવો ને આવી જાવ બપોર પછીના 4 થઈ ગયા હે અત્યારે જો લાઇટ આવી હે ને આમાં આ મોટર ચાલુ કરીને હું ઓલે ડેટકો ચાલુ કર્યો કૂવામાં એટલે કીધું પાણી છે ને લાઇટનું પાછું ચોમાસામાં લેઠા ન હોય ક્યારે વહી જાય અત્યારે આવી છે ને તો ટાંકો ભરી લે જાજો અધૂરો નહોતો તોય ભર્યો છે કદાચ ફૂલ ભરી લઉં ને તો પછી લાઇટ હાલતા વહી જાય પછી કેદી આવે એનું કંઈ નક્કી ન હોય ઓલો ટાંકો તમને હવે બતાવ્યો લગભગ એટલો કર્યો અડધામાં થોડો ઓછો હતો અત્યારે ચાલુ કર્યું એ કીધું લાઇટ રહે ને કમ્પ્લીટ ટાંકા ભરીને મેળ દઉં એટલે ક્યારેક વળી લાઇટ ન હોય ત્યારે કાયમ આવે ને લાઇટ આવે ને ન આવે ને કાંઈ નક્કી ન હોય એમાં પવન બહુ આવે ને તો કેદી લાઇટ આવે ને જ નક્કી ન હોય એટલે ટાંકાની કુંડી ભરીને રાખ્યું હોય ને તો ટેન્શન નહીં જવા ભાઈ ઓલી વાડીએ જાય અમારે અહીં નહીં વાડી હીવડાઈની સેટી વાડી એટલે જવું પડે કુટી લઈને ને આ સાઈડ વાદળા દેખાય છે વરસાદ આવે તો ગરમી તો છે જ અત્યારે તો રાતને લગભગ આવવાનો કારણ કે બફારો એટલો છે ને એટલે એ જોતા આમ અંદાજ આવી જાય કે વરસાદ આવશે ને મારે હમણાં જ ટાંકો ભરે કાંક પછી પાછું નિશાળીને લેવા જવાનું થાય કારણ કે 4 ઉપર થઈ છે 10 મિનિટ 4 સાડા 4 અહીંથી જાઓ એટલે 5 વાગે નિશાળીએ છૂટે એટલે હું પોગું ને ત્યાં 2 કામ કમ્પ્લીટ થઈ જાય એનું હારે કરતા અને ચેરું હારે જોવે છે સારો હાપો ખાવું નક્કી ન કહેવાય કા બીજા કોઈ બાજતા નહીં એટલે હાલે બીજું ના બાજવાનું નહીં મારે બોલવાનું નહીં એકબીજાને બહુ કામ કઈ સાંભળે નહીં હું બાવ કહું ગમે એમ રાઈડ પાડતા બા થોડા સાંભળવા કામ હોય એટલે જ બોલવાનું એટલે કામ આપડે હોય ને તો જ બાને બોલાવવાનું નકર બા એની રીતે આપડે કામ કરવાનું અને બાને થાય ઈ જ કામ કરવાનું આપણે એમ નહીં કરીને બા ઓલું કરો કાં કરો ઉગેઠન કામ જીરું કાંકરા ગોઈતા એટલે આ પછી મિક્સરમાં દરવાનું છે ને એટલે શું કરું એ બધું વેચ દીધું કા વેચ દીધું રાખ્યું ને ખાવા આપો ખાવા રાખ્યું નમર જય હમ નાખ. ન હોય કોઈ દી હાંગો હમ કઈ કામ નહીં અગર ગઈઠન એમ કે બા તમે ઓલું કામ કરો આ કામ કરો બાથી થોડું થાય કેવાય નહીં થાય. બાને આપણે થાય એટલું કિરે ને ભલે ને પીડું હોય હો ખોટી બરતરા કરવી ઓલ ટાંકો આખો ભરવાનો કયો પાણી. એટલો ભરવો એટલો આખો ભરે આમ તો ફૂટલો હોય ને લઈ નથી જતો જરાક અધૂરો રહેવા દો ને આવી ગયો તો નિશાળિયાને લેવા તાણે રીતે પાલ આવો પપ્પા હાકીને દઈએ હાકીએ હે એવો કડામ નો હાકતો એમાં કડામ બહુ ન હકાય વૈસલા કડામ ન હકાય ગમે એક સાઈડ હકાય સાઈડ ફેરવીએ ને ત્યારે એક કડો જરાક હારો હોય ને ત્યાં ફેરવાય જય બાપ દીકરો નિશાળિયાને લેવા ગામનો રસ્તો હે ને ખીસડ 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 હે આમ
આમાં તમને ડામર ક્યાં દેખાય? બીજું નવેન્ડી આવેલું હોય ને તો દીદી એમ કે આ કરતા તો હાલે જ નહીં આમ. આજ નતું આવવાનું એમ જોઈ હે ને કિચન એટલે કે બાવરમ ભરાવ એ લેતું આલું જ તો બાવરા જ આવશે. બજાર કાઢો આવે ને અહીંયા એક વાલું બાકી જે આવો કદો હે આમાં કેમ રિક્ષા આખી જોઈ લ્યો અહીંની સાઈડ જવા દે ને પણ હાથમાં હે એટલે ગયા આવું થોડાકમાં નહીં. મોટરસાયકલ તો વયસમાં જ આખું મોટરસાયકલ તો જરાક બોલી જાય તો પડી લપટી દેવું કે રિક્ષા કદામાં આખું વાહમી પડે પણ શું થાય. હાંજ પડી જાય ને આપણે જો ભેંસ દોવાનું થઈ ગયું ચાલુ એની બાજુ. મેં જો આપણે આ ઢીંગો ભાઈને રહ્યો ને ઢીંગા ભાઈને તાજા મજા કરી નાખ્યા ડીંગા જેવા. આમ જો થઈ ગયા ને અસલ મજાને ધરાઈ રહ્યો અસલ મજાને કા. હવે ને બહુ ખેંચતો ને પાછું ખેંચે બાંધો હોય ને તોય એટલે હવે હુઈ જઈશ ઘડીક ખમે ને જો તાણ આસર ધાવી ગયો છે. અમારા ગભરું ભાઈ રહ્યા ને એને થોડુંક ઓલું થતું હોય કે આ ઢીંગુભાઈ આયા તેદુનો કે મને ના રમાડતા બહુ એટલે એ પડખે જ રહે. હવે જાતો ને બહુ આટો અને આજ જો પાછ થોડોક ખોર મૂક્યો હે. આ તમારે બેઠો જોઈજો પડખે બાકી તો જો ખદો કરી નાખ્યો ને આજ ગયો તો હું રહ્યો ને મારા પપ્પા આવ્યા નિશાળિયાને લેવા રસ્તામાં આમ નકરું રહ્યું ને ગાદો કરી નાખ્યું હે. રિક્ષા ભરી મૂકે આખી સાફ કરી એટલે જો હરખી થઈ ગઈ હે કે જો વાદરા હે. હવે રાતનો લાવવાનું જ છે પાછો. રાતે વરસાદ એવાય છે આજ કરે એમ ખરું ને હમણાં 2-3 એવું જ થાય દિવસનો ઓછો રાતે પછી આવે વરસાદ. આમથી વીજળી થવા માંડે ઓતરમાં આવે માપે આવે બહુ એવું કાંઈ ખાસ આવે નહીં. અત્યારે તો યાદ નથી રાતે કરીને કરો. હવે પૂરું કરો મોહનભાઈ. તો સારું હાલો હવે આ વ્લોગ અહીંયા પૂરો કરવાનો થાય છે. મળી એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી, આવજો.